આતંકવાદથી મુક્ત કરવાનું કામ કર્યું। ભાઈઓ બહેનો, આપણો પંચમહાલ જિલ્લો, ગોધરા સીટ, બાલાસિનોર જિલ્લો, આખે આખું ક્ષેત્ર આ કોંગ્રેસ પાર્ટી ઓબીસી વિરોધી પાર્ટી છે। અત્યારે રાહુલ બાબાને કોકે પકડાઈ દીધું છે, ઓબીસી ઓબીસી ઓબીસી। અરે રાહુલ બાબા, તારી પાર્ટીનો તું ઇતિહાસ વાંચ ભાઈ। કાકા સાહેબ કલેરકર કમિશન 1955 થી કોંગ્રેસે દબાઈ રાખ્યો, ક્યારેય અનામત ના આપી। એ પછી મંડલ કમિશન તમે દબાઈ રાખ્યો, ઓબીસી ને અનામત ના આપી, બક્ષી પંચના ભાઈઓને અન્યાય કર્યો, અને જ્યારે અનામત આપવાનો નિર્ણય કર્યો, રાજીવ ગાંધીએ એનો વિરોધ કર્યો। નરેન્દ્ર મોદી સાહેબે ઓબીસી કમિશન બનાવી બક્ષી પંચના સૌ ભાઈઓ બહેનોને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે બક્ષી પંચના બધા જ મતદારો માટે, ભાઈઓ બહેનો માટે કેન્દ્રના બધા જ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટની અંદર રિઝર્વેશન અનામત આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। નરેન્દ્ર મોદીજીએ દરેક ગરીબના ઘરમાં ગેસ, વીજળી, શૌચાલય, 5 કિલો અનાજ, 5 લાખ સુધીનું બધો સ્વાસ્થ્યનો ખર્ચો અને અનેક પ્રકારના કામો કર્યા। એમાં સૌથી મોટો ફાયદો અગર કોઈને થયો હોય તો મારા બક્ષી પંચના ભાઈઓ બહેનોને નરેન્દ્ર મોદીજીએ કરાવી। અને સૌથી મોટી વાત, ભારતીય જનતા પાર્ટીએ દેશને બક્ષી પંચનો સૌથી પહેલો વડાપ્રધાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું। ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી છે। આદિવાસી ભાઈઓ બહેનો માટે કહ્યું કે યુસીસી આવશે તો તમારા પરંપરાગત કાયદાઓ સમાપ્ત। યુસીસી નો કોઈ કાયદો મારા આદિવાસી ભાઈઓના કાયદાને અસર નથી કરવાનો। એમને કહ્યું કે 400 સીટો આપશો તો રાહુલ બાબા કે બંધારણ નરેન્દ્રભાઈ બદલી કાઢશે, અનામત હટાવી દેશે। અરે રાહુલ બાબા, झूठ बोलो तो खानगी में बोलो, माइक में शू काम झूठ बोलो जो भाई? माइक में शू काम? अमारी जोड़े 10 वर्ष थी आ देश की जनताए नरेंद्र भाई ने पूरी बहुमती आपी छे, संविधान बदलवानो अधिकार आप्यो छे। क्यारे अमे अनामत ने हटाववानी वात नथी करी। अने हूँ आजे पंचमहाल, गोधरा, बालासिनोर नी जनता ने कहेवा आव्यो छुं, आ मोदी नी गेरंटी छे ओबीसी, एससी, एसटी नी अनामत ने कोई हाथ नहीं लगाई सके। आ नरेंद्र मोदी नी गेरंटी। ने भाईओ बहनों, अमने बहुमती आपी तो अमे अनामत नहीं हटाई, बहुमती आपी तो 370મી कलम हटाई, ट्रिपल तलाक हटाई, सीए लाया अने रामलल्लानु भव्य मंदिर बनावानु काम कर्યું। भाईओ बहनों, नरेंद्र भाईए समग्र देश नी अंदर विकासना अनेक कामों कर्या छे। पंचमहाल नी अंदर केंद्र सरकारे भारतमाला प्रोजेक्ट में दिल्ली वडोदरा एक्सप्रेसवे अपना जिला में जाए, बालासिनोर में डायनोसोर पार्क बनायो, अपना जिला अड़ीनज वर्षोथी आपणु श्रद्धा केंद्र मां काळीनु मंदिर नतु प्रस्थापित थयो। नरेंद्र भाईए शिखरबद्ध मंदिर बनाईने वर्षो जूनी मांगने पावागढ़ पर पूरी करी। 110 करोड़ थी पावागढ़ना फेज 1 અને फेज 2 ना कामों पूरा कर्या। चांपानेर वर्ल्ड हेरिटेज साइट में आयु 59 अमृत सरोवर बन्या। गोधरा में मेडिकल कॉलेज की स्थापना करी। गरीबों ने 90,000 घर मल्या। 1,72,000 बहनों ने गैस मळ्यो।
2,87,000 શૌચાલય બનાયા અને 2 લાખ ઘરમાં નલથી જલ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. ભાઈઓ બહેનો, મોદી સાહેબે આપણા ગુજરાતની અંદર વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સરદાર સાહેબનું પુતળું બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ બહેનો, સમગ્ર દેશનો વિકાસ આજે ગુજરાતના મોડેલ પર થવા રહ્યો. એક ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈને આપો. આ ત્રીજી ટર્મથી 2047ના વિકસિત ભારતના મૂળિયા નાખવાનું કામ, પાયો નાખવાનું કામ. પહેલા 10 વર્ષ આ કોંગ્રેસિયા 12